अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। કલાકવાર મૌન, કલાકવારનું ચોવિહાર અને સપ્તસાંગાયિક ચંડી ચારાગાર ધારણા અભિગ્રહ પચ્ચ ખાહી પ્રણામગ્રમ સહસ્રાગણ મહાત્માગાળું શબ્દ સમાહિત્ય ગાળનો બહુ શ્રી રહી. ત્રણ લોકના જે નાથ છે ભંડાર અનુદર પુણ્યના क्षीण राग द्वेष ने मोह जस वरी नाव भव जल भीतणा अचिंत्य चिंता मणिषमा एकांत शरणु जेहनु जावत जीवं लव शरणु अरिहंत भगवंतो तणु जे जन्म मरण रहित बन्या काढ़ी कलंको कर्मना क्षीण विघ्न जस वरी स्वामी केवल ज्ञान ने दर्शन तरा निरुपम सुखोथी युक्त जेने सर्वथा कृत कृत्य जे शरणु ग्रहं ते सिद्ध भगवंतो शिव पुरस्त जे शरणु ग्रहं ते सिद्ध भगवंतो शिव पुरस्त जे. નિરંતનાચાર્ય ભગવાન દ્વારા વિરચિત પંચસૂત્રની અંદર અત્યારે આપણો આધ્યાત્મિક ત્રિફળા એનો વિષય ચાલુ છે. તથા ભવ્યત્વ જે દરેક જીવમાં રહેલી વ્યક્તિગત મોક્ષ પામવાની યોગ્યતા એનો પરિપાક કરવા દ્વારા પાપ કર્મનો વિગમ એટલે નાશ થાય, એનાથી શું થાય? શુદ્ધ ધર્મની જીવને પ્રાપ્તિ થાય અને તો જ આ દુઃખમય દુઃખ ફલક અને દુઃખાનુબંધી એવા સંસાર પરિભ્રમણનો અંત આવે. અને એના ઉપાય માટે આપણે આધ્યાત્મિક ત્રિફળા, જેમાં પહેલો વિભાગ શું છે ત્રિફળાનો? ચાર શરણનો સ્વીકાર. ચારમાં શું શું આવે? સૌથી પહેલા અરિહંત પરમાત્માનું શરણ. બરોબર. તો ગઈકાલે આપણે એ અરિહંત પરમાત્મા એમાં કેટલા વિશેષણો વિચાર્યા હતા? 7 વિશેષણો વિચાર્યા હતા. સાવધાન, વારાફરતી આંગળી ઓછી કરી, ભલે લાઈન શર ના આવડે, કોઈ પણ એક વિશેષણ 7માંથી પહેલા ભાઈઓમાંથી બોલો, કોઈ પણ એક વિશેષણ બોલો. અરિહંત ભગવાન કેવા? હા, ઐશ્વર્ય. એ 7 વિશેષણોમાં સીધું નથી, એ વળી અંતર્ગત છે, પેટા વિભાગમાં છે. 7 જે મુખ્ય વિશેષણો. હા બોલો પ્રવીણભાઈ, બીજા બોલો. એકબીજા સારું મોઢું નહીં જુઓ. બોલો પ્રેમજીભાઈ, મનીલાલભાઈ, ભાઈઓમાંથી પહેલો ચાન્સ. હા, એ પણ પેટા એક જે મુખ્ય વિશેષણ છે એને સમજાવવા માટે આ પેટા વિભાગમાં આવ્યું હતું. મૂળ 7 વિશેષણો ભાઈ બહેનોમાંથી કેટલાને આવડે? આંગળી ઓછી કરો, એક જ બોલજો. ભલા તમે પાસે ચોપડી ખોલી છે, ચોપડી ખોલી હોય તો નહીં એમને. હા, ભગવાન. હા, એ ભગવાનમાં જે ભગ શબ્દનો અર્થ હતો ને, 6 અર્થ હતા, એમાં તમે બોલ્યા ઐશ્વર્ય અને રૂપને. મૂળ વિશેષણ છે ભગવાન. 6 પ્રકારના વિશિષ્ટ કોટીના ભગ એનાથી યુક્ત હોય તો એવા ભગવાન. બરોબર. અર્યંત પરમાત્મા. 6 શું શું આવ્યું હતું? ઐશ્વર્ય, રૂપ, પછી યશ, કીર્તિ, ધર્મ, લક્ષ્મી અને પરાક્રમ. આ 6 આવ્યા હતા. ઉત્કૃષ્ટ કોટીના આ 6 પ્રકારના ભગથી યુક્ત હોય એને ભગવાન કહેવાય, અર્યંત ભગવાન. તો એક વિશેષ થયું ભગવાન. પછી બાકીના 6 બોલો બીજા કોઈ? હા હા, પરમ ત્રિલોકીનાથ, ત્રિલોકના પરમનાથ. પછી ત્રીજો વિશેષણ હજી કોઈ? અનુત્તર. મોઢે બોલો છો ને, જોઈ નથી બોલતા ને. લખો છો એ સારી વાત છે, પણ લખ્યા પછી ઘરે જરા મગજમાં બેસાડીને આવો. અહીંયા પછી ચોપડી બંધ રાખીને બોલો. લખો છો એનો ધન્યવાદ, પણ થોડું મગજમાં પણ લખતા કરો. મગજમાં લખા, ચોપડીમાં પહેલાં લખાશે, પછી મગજમાં, પછી હૃદયમાં આવશે અને પછી આત્મામાં બેસશે, ત્યારે કામ થશે. હા, તો પરમ ત્રિલોકીનાથ. પછી અનુત્તર. અનુત્તર એટલે સર્વોત્કૃષ્ટ કોટીના પુણ્યના ભંડાર. પછી ક્ષીણ રાગ દ્વેષ મોહ, જેમાં રાગ દ્વેષ મોહ સંપૂર્ણપણે ક્ષીણ થયા છે. પછી અચિંત ચિંતામણી. પછી ભવ જલદીપોત એટલે કે સંસાર સાગરથી તારવા માટે વહાણ સમાન થઈ ગયા. અને એકાંતે શરણ કરવા યોગ્ય એવા અરિહંત ભગવંતોનું ત્યાં સુધી શરણ હો, યાવત જીવ માટે હું શરણ ગ્રહણ કરું છું. આ ચારેય શરણ
કેવી રીતે ગ્રહણ કરવાના છે? સદા શુભ પરિહાણ એટલે સદા શુભ પરિધાન, અત્યંત એકાગ્રતા અને અહોભાવપૂર્વક સમર્પણ ભાવપૂર્વક આ 4 શરણનો સ્વીકાર ક્યારે કરવાનો? છેલ્લી જિંદગીમાં, છેલ્લે અંતિમ સમય આવે ત્યારે માત્ર વારંવાર. અત્યારથી રોજ પ્રેક્ટિસ કરીશું તો અંતિમ સમય યાદ આવશે. આજે શીખ્યા ને કાલે ભૂલી જઈશું તો પછી કેવી રીતે અંતિમ સમય યાદ આવશે દુઃખમાં ને પીડામાં? ત્યાર પછી હવે આગળ વધીએ 4 શરણમાં. બીજા નંબરમાં કોનું શરણ આવે છે? નમો સિદ્ધાણમ. પહેલા નમો અરિહંતાણમ, હવે આવે છે નમો સિદ્ધાણમ. તો નમો એટલે નમસ્કાર, એ પણ સરળ ભાવને સૂચક એક શબ્દ છે નમો. એમના પણ 7 વિશેષણો આપણે સમજવાના છે. સિદ્ધ ભગવાન કેવા હોય તો મૂળમાં શું કહ્યું? તા પહીણ જરમરણ અવેય તમ્મ અલંકા અણઠ વાબાહ કેવલનાણ લંસણા સિદ્ધિપુર નિવાસી નિરુવમસુહ સંઘ અને જબ્બહ કયકિચ્છા સિદ્ધા શરણમ. હમણાં જે મૂળ કથા બોલાય શરૂઆતમાં આપણે જે 2 શ્લોક બોલ્યા એમાં બીજા નંબરમાં સિદ્ધ ભગવાન ગુજરાતી કાવ્ય રૂપે પણ આપણે શરૂઆતમાં બોલી ગયા. તો એ 7 વિશેષણોમાંથી સૌથી પહેલું વિશેષણ શું છે? પહીણ જરમરણા. પહીણ એટલે પ્રક્ષીણ, જરમરણા જરા અને મરણ જેમના પ્રક્ષીણ થઈ ચૂક્યા છે. સિદ્ધ ભગવંતોના જરા એટલે વૃદ્ધાવસ્થા અને મરણનું જ મરણ થઈ ગયું. મૃત્યુ મરી ગયું રે લોલ. કાયમને માટે આ જન્મ જરા અને મૃત્યુ ત્રણેય કાયમ માટે અંત આવી ગયો. તો જરા અને મરણ કયું? તો એમાં જીવન સમજી લેવાનું. જન્મ થાય તો જ જરા અને મૃત્યુ થાય. જન્મ જ ન હોય તો જરા મૃત્યુ પણ ન હોય. એ જરા અને મરણનું થી રહિત એમ કહેવામાં આવ્યું. એનો મતલબ કે જન્મથી પણ રહિત છે. કારણ કે જન્મનું મૂળ કારણ શું છે ખબર છે? કેમ આપણે નવા જન્મ થયા જ કરે છે? અને સિદ્ધ ભગવાન જે બને એને કાયમ માટે જન્મ મારું કેમ મટી ગયું? કર્મનો સંયોગ. અને કર્મના કારણે કર્મ શેનાથી બંધ? અંદરમાં આપણા શું ઉત્પન્ન થાય તો કર્મ બંધાય છે? રાગ દ્વેષ. અચ્છા, એક શબ્દમાં કેવું? 2 અક્ષરનો એક શબ્દ બોલો. 2 અક્ષરનો એક શબ્દ એવો બોલો કર્મ સિવાય કે જેને કારણે વળી આપણા નવા જન્મ થયા જ કરે છે. કસાય તો 3 થઈ ગયા. 2 અક્ષરનો શબ્દ ખાલી ક્રોધ નહીં, જેમાં ઘણું બધું આવી ઓટોમેટિક. 2 અક્ષરનો એવો શબ્દ જેના કારણે મૃત્યુના કારણે જન્મ થાય એવું જરૂરી નથી. સિદ્ધ ભગવંતોના ચાલો મૃત્યુ એટલે આયુષ્ય થાય તો 2 અક્ષર. દોષ 2 અક્ષર થયા. 2 અક્ષર જોઈએ મને. ખાલી દ્વેષ નહીં, ઈચ્છા. બરોબર ને? કંઈક ને કંઈક ઈચ્છા હોય તો ઈચ્છાને કારણે વળી નવો જન્મ, એ ઈચ્છા પૂર્તિને માટે નવો જન્મ લેવો પડે. કોઈ જ ઈચ્છા જ ન રહે, ઈચ્છા રહિત બની જઈએ તો ઓટોમેટિક બીજો જન્મ જ અટકી જાય. સિદ્ધ ભગવંતો છેલ્લા ભાવની અંદર તમામ ઈચ્છાઓનો બિલકુલ કાયમ માટે અંત આણી દીધો. નિર્વિકલ્પ, નિરીહ, નિરીચ્છ, નિષ્પૃહ બની ગયા સંપૂર્ણપણે. કોઈ કદાચ કોઈ ઈચ્છા નહીં, પ્રશસ્ત સારી ઈચ્છા પણ ના રહી હવે. બરોબર? સંપૂર્ણ ઈચ્છા રહિત બનશું તો જન્મ અટકશે. જેટલી ઈચ્છાઓ વધારે એટલા જન્મ વધુ લેવા પડશે. અને ઈચ્છાઓ તો એવી છે નવી જન્મ્યા જ કરે. હા, 3 સાંધો ત્યાં 13 તૂટે કહેવત છે ને. સંસારમાં જીવ વિચારો માંડ નવડા મિલાવવા જાય, 3 પ્રોબ્લેમ સોલ્વ કરવા જાય તો નવા 3 પ્રોબ્લેમ ઊભા થઈ ગયા હોય. એટલે અત્યારે અભ્યાસ એ કરવાનો, ઈચ્છા ઓછી કરતા જવાની. શરૂઆતમાં પ્રશસ્ત ઈચ્છા રહે, અપ્રશસ્ત ખરાબ ઈચ્છા કોઈ થઈ ગઈ. સંસારની, ભોગની, કામની, વિષયની, પૈસાની અપ્રશસ્ત ખરાબ ઈચ્છાઓ ન થવી જોઈએ. અને મારી શરૂઆતમાં સારી ઈચ્છાઓ ભલે કેળવાય પણ લક્ષ્ય એ રાખવાનું આગળ જતા કે મારે સારી કે નરસી તમામ ઈચ્છાઓથી રહી નિરીહ, નિરીચ્છ, નિસ્પૃહ બનવું છે. તો જ નિર્વિકલ્પ થવા છે. નિર્વિકલ્પ થઈશું તો જ ત્યારે પછી શક્ય સમ્યક દર્શન અને છેલ્લે કેવલ જ્ઞાન વિતરાગ દશા પ્રગટ થશે. તો જ બાકીના કર્મોનો પણ અંત આવશે. સર્વ કર્મનો અંત થવાથી સિદ્ધ દશા પ્રાપ્ત થશે. હવે કોઈ જ ઈચ્છા રહી નથી, એટલે કોઈ કર્મ પણ પછી રહ્યું નથી. એને કારણે હવે નવો જન્મ એક પણ લેવાનો નથી. એ તો પહેલા હોય, પછી એ પણ ન હોય. કોઈ પણ ઈચ્છા નહીં.
હા, ભગવાન મહાવીર સ્વામીને ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે ભગવાન આપણું આયુષ્ય થોડું વધારી નાખો 2 ઘડી જેટલું, જેથી કરીને પેલો ભસ્મ ગ્રહ આપના જન્મ નક્ષત્રમાં સંક્રમી રહ્યો છે 2000 વર્ષની તિથિવાળો, તો એની અસરથી જે આપે સ્થાપેલા શાસનને નુકસાન થવાનું છે, એ નુકસાન આપણી હાજરીના પ્રભાવે એ નુકસાન અટકી જાય. તો પણ ભગવાને શું કહ્યું કે થવાનું હશે તો થઈને રહેશે, આયુષ્યની વૃદ્ધિ કરી શકાતી નથી. એટલે જો ભગવદ્ ગીતામાં ભલે એમ કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય ચ સંભવામિ યુગે યુગે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ શું કહે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, જ્યારે ધર્મની ગ્લાનિ એટલે કે હ્રાસ અથવા નાશ જેવું થવા લાગશે, અને અભ્યુત્થાનમ અધર્મસ્ય, અધર્મ અને પાપો ઉત્તરોત્તર વધતા જશે જ્યારે પછી અધર્મસ્ય તદાત્માનં સ્મજામ્યહં, ત્યારે હું મારા આત્માનું જે નવું સર્જન એટલે નવું જન્મ ધારણ કરું છું. તદાત્માનં સજામ્ય શા માટે? પરિત્રાણાય સાધુના, સાધુ અથવા સજ્જનો ધર્મનિષ્ઠ આત્માઓ એનું રક્ષણ કરવા માટે, અને વિનાશાય ચ દુષ્કૃતા, જે દુષ્ટ આત્મા હોય, દુષ્ટ કાર્યો કરતા હોય એનો વિનાશ કરવા માટે અને ધર્મની સંસ્થાપના કરવા માટે હું યુગે યુગે ધર્મ ધારણ કરું છું, એમ કહેવામાં આવ્યું. હકીકતમાં વિતરાગ પરમાત્મા આવી કોઈ જ ઈચ્છા રહેતી નથી, સંપૂર્ણપણે ઈચ્છા રહેતી બને. આ તો એ અપેક્ષા એ કહેવામાં આવ્યું હોય કે તે સમય યુગ કાળે મહાપુરુષો થતા રહેતા હોય છે. હકીકતમાં એ એક જ આત્મા શ્રી કૃષ્ણ એનો જ જાણે જન્મ થાય છે, એ રીતે ઘટે નહીં. બહુ રત્ના સંગ્રહ હોય છે જગતમાં, અનેક મહાપુરુષો દરેક કાળમાં થતા રહેતા હોય છે. પણ ભગવાન વિતરાગ બની જાય પછી એને નવો જન્મ લેવાનો હોય જ નહીં. એને એ પણ ઈચ્છા ન હોય કે હવે આ મેં સ્થાપેલું મારું શાસન પ્રત્યે પણ લગાવ ન હોય કે મેં ધર્મ સ્થાપ્યો છે, મેં શાસનની સ્થાપના કરી છે, માટે હવે એની રક્ષા કરવા જાઉં, મેં કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ, એવો પણ એવો વિચાર કે વિકલ્પ થતા હોય જ નહીં સંપૂર્ણ વિતરાગ અવસ્થાની અંદર. એટલે એમને જન્મ લેવાનો જ ન હોય. માટે અહીંયા કહ્યું કે પોહિણ જર મરણ, જન્મ છે માટે બધા દુઃખો આવે, જન્મનો અંત આવી જાય એટલે વૃદ્ધાવસ્થા ના આવે, પછી મૃત્યુ ન થાય, રોગ ન થાય, બીજી કોઈ શરીર જ ન હોય, એટલે ભૂખ ન હોય, તરસ ન હોય, ઠંડી ગરમી ડાસ મચ્છર કોઈ પ્રોબ્લેમ ન હોય. બરોબર? એટલે પ્રક્ષીણ જરા મરણ પહેલું વિશેષણ સિદ્ધ પરમાત્માનું. આપણે જો ઈચ્છીએ છીએ ને કોઈ કરતાં કોઈ દુઃખ ન રહે, વૃદ્ધાવસ્થા આવે જ નહીં, પણ એવી કોઈ દવા કે ભસ્મ કે રસાયણ શોધાયું છે કે વૃદ્ધાવસ્થા આવે જ નહીં? તમે વાળ ખાલી કાળા કરી નાખું ડાયથી, એટલામાંથી વૃદ્ધાવસ્થા અટકી ન જાય. બાહ્ય દેખાવ ખાલી તમારે થોડો ઉંમર નાની લાગે ભલે, પણ અંદર વૃદ્ધાવસ્થાને કારણે શરીરમાં જે અશક્તિ નબળાઈ આવી હોય, બીજી કંઈ શરીરમાં ખામીઓ સર્જાઈ હોય, એને ખાલી વાળ કાળા કરી નાખો એટલામાંથી કંઈ એ નુકસાનો અટકતા નથી. એનું તો એક જ કારણ છે, બસ આ જન્મ જ ન થાય એની અજન્મા અવસ્થા સિદ્ધ થાય તો જ આ બધા દુઃખોનો કાયમ માટે અંત આવે. માટે તો શરૂઆતના મંગલાચરણમાં ભગવાનનું વિશેષણ છે અરુહંતાણં ભગવંતાણં, જેને ઉગવાનું જન્મમાં જ નથી એવી અજન્મા સિદ્ધ રસાની જેમણે પ્રાપ્ત કરી છે એવા પરમાત્માને નમસ્કાર કર્યો હતો. તો પહેલું વિશેષણ છે પહીણ પ્રક્ષીણ જરા મરણ, સિદ્ધ ભગવાન. બરોબર? બીજું વિશેષણ છે પહીણ જરા મરણ અવેય કર્મ કલંકા. એમાં 3 શબ્દ, અવેય એટલે અપેત, કર્મ કલંક, કર્મરૂપી કલંક કાયમ માટે અપેત એટલે દૂર થઈ નાશ પામ્યું છે. અપેત, અપવત્તા ઉપસર્ગ ઈ ધાતુ, એનું કર્મણી ભૂતગળ છે અપેત. અપેત એટલે અપગત, દૂર ચાલી ગઈ, નાશ પામ્યું છે. કર્મરૂપી કલંક, આ કર્મ એ કલંક છે આત્મા માટે. આત્મા મુખ્ય શુદ્ધ સ્વરૂપમાં કર્મ રહિત છે, પણ એમણે ગુનાહ કર્યા, રાગ દ્વેષ કર્યા, ઈચ્છાઓ કરી, એટલે આ કર્મ ચોંટ્યા. બરોબર? એક આત્મ પ્રદેશ ઉપર અનંત કાર્મણ વર્ગણાના પૂતગલો ચોટેલા છે. આત્માના પ્રદેશો કેટલા છે? અસંખ્ય. પ્રદેશ એટલે પરમાણુ જેટલો સૂક્ષ્મ અંશ, અને એવા એક આત્મ પ્રદેશ ઉપર અનંત કાર્મણ વર્ગણાના પૂતગલો ચોટેલા છે. અને તમામ કર્મ પૂતગલ સફાયો જળમૂળથી કરી નાખે. એક પરમાણુ જેટલો પણ અંશ કર્મનો રહેવા ન દીધો, શત્રુનો જળમૂળથી સફાયો કરી નાખ્યો. એકદમ પ્યોર બની ગયો આત્મા, 100 ટચમાં સોના જેવું. કોઈ માટીનો પરમાણુ જેટલો અંશ પણ રહેવા ન દીધો, આત્માને 100 ટચનું સોના જેવું પ્યોર બનાવી નાખ્યો. એટલે કર્મરૂપી કલંકથી સંપૂર્ણ રહિત થઈ ગયો. આ કર્મના કારણે તો આત્માને કીડીના શરીરમાં, કુંથુના શરીરમાં પુરાવવું પડે, બેક્ટેરિયા બનવું પડે. આત્મા જેવું ભગવાન આત્મા
અનંત કેવળ જ્ઞાન અનંત ગુણોથી યુક્ત એવો આત્મા, અને એને આ કર્મ પરમાણુ અંદર પ્રવેશ આત્મામાં પ્રવેશ કરી અને કેવી કેવી દુર્દશા, કેવી બેહારી, કેવી કર્મ હાલત આપણા આત્માની કરી છે. રોજ રોજ આ પૂતગલના લોચા ખાવા પડે ને, વળી વિસર્જન કરવું પડે ને, ઘડી ઘડી મેલો થઈ જાય શરીરને, કપડાં ધોવા પડે ને, અને પૈસા કમાવા માટે દોડધામ, ટ્રેનમાં કેટલી ગીરદી હોય, ઠેઠ ડોંબીવલી રહેતા હોય ને કામકાજ માટે ક્યાંય નવી મુંબઈ કે બીજી ઠેકાણે જવું પડે, ગીરદીમાં ભીસાઈને જવું પડે. એ કેટલી જવાબદારીઓ, ટેન્શનો, બોધરેશનો, ડિપ્રેશનમાં માણસ મોટે ભાગે જીવે છે. તો આ કેટલું કલંકરૂપ છે. આ રાજા જેવો રાજા અને એને કોઈ હરિજનવાસમાં એવી રીતે કોઈ આમ ઝૂંપડપટ્ટીમાં જવું પડે તો કેવું કહેવાય? વાંદરાની ઝૂંપડપટ્ટીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ધારો કે એના 5 વર્ષ પૂરા થયા, પછી ઉતર્યા અને પછી એને વાંદરાની ઝૂંપડપટ્ટીમાં રહેવાનું કહેવાનું કેવું લાગે? ક્યાં એ દિલ્હીના જલમત આલિશાન બંગલા વગેરેમાં રહેતા હોય, જે બધા મોટા ભાગના બધા દેશ નેતાઓ, લાલ બહાદુર શાસ્ત્રી જેવા તો કોઈક જ હોય કે એકદમ સાવધીપૂર્વક રહે, બાકી તો જલસા મોટે ભાગે, બરોબર. અને એને ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે તો કેવું લાગે? એના માટે કલંકરૂપ ભણાય ને. કાંઈ એવું કામ ગુનો કર્યો કોઈએ મિનિસ્ટરે અને બી જેલમાં ધકેલાઈ જાય, અને એમાં પણ વીઆઈપી ટ્રીટમેન્ટ ન મળે, બીજા કેદીઓ જેવી સખત જેલ મળે તો કેવું લાગે? કલંકરૂપ કહેવાય ને. ત્યાં એક કેવો આત્મા મૂળ સ્વરૂપે હોય, કોઈક એકદમ અરબોપતિ ખરબોપતિ હોય, ટાટા બિરલા અંબાણી વગેરે જેવો હોય, અને એકદમ રાતોરાત રોડપતિ બની જાય, પોતાનો બંગલો જે કાંઈ હોય આલિશાન બધું વેચી નાખવું પડે, ઘરેના વેચી નાખવા પડે, પોતાની કંપની બધું દિવાળું જ કાઢે, તો એના માટે કેવું ઘોર કલંક કહેવાય. દુનિયા આખામાં કેવું થઈ જાય એના માટે? તું થઈ જાય ને. તેઓ ભગવાન આત્મા અનંત ગુણોનો ભંડાર, અનંત શક્તિનો સ્વામી, પરમ વિશુદ્ધ, અને એ આ કર્મના પૂતગલો રૂપી કલંક એના ઉપર ચોટેલું છે. એને કારણે નરકમાં જાય, નિગોડમાં જાય, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે બને, સમૂર્છી બને, ગટરનો ભૂંડ બને, ભિખારી બને, કેવા કેવા હાલ હવારે કેવા કેવા વેશ ભજવવા પડે છે આત્મા જેવા. ભગવાન આત્માને આ કેટલું મોટું મહાકલંક છે કર્મરૂપી. અને એવા કર્મરૂપી કલંકથી અપેત, એટલે સંપૂર્ણપણે રહિત બની ગયા છે. હવે ક્યારે કોઈ કર્મ પુત્ર ચોંટી જ નહીં શકે એવી દશાને પામ્યા છે. કારણ કે ઈચ્છા માત્રનો અંત કરી દીધો, કોઈ ઈચ્છા જ નથી. એટલે આત્મામાં કંપન જ ન થાય. આત્મા એકદમ સ્થિર હોય, સિદ્ધ પુરુષ એટલે એકદમ સ્થિર. કંપન થાય તો કર્મ ચોંટે, કંપન જ નથી ત્યાં. એટલે આવા કર્મરૂપી કલંકથી કાયમને માટે સંપૂર્ણપણે રહિત બની ગયેલા એવા સિદ્ધ ભગવંતોનું શરણ શા માટે? આપણે પણ એવા કર્મ રહિત બનવું છે, કર્મના કલંકને કાયમ માટે દૂર કરવો છે. માટે આપણે કર્મ કલંકથી સંપૂર્ણપણે રહિત એવા સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારવાનું છે. ભાવથી એમને નમસ્કાર કરવાના છે, એમને પ્રાર્થના કરવાની છે. ભલે આપ તો નિર્વિકલ્પ છો, એકદમ અંતરમાં આત્મામાં રમો છો, પણ છતાં આપણો પ્રભાવ શુદ્ધ આત્માનો અચિંત્ય હોય. એટલે અમે આપને ઈચ્છીએ છીએ કે અમે પણ જલ્દીમાં જલ્દી આપના જેવા બનીએ, આપની અચિંત્ય કૃપાના પ્રભાવે. પછી ત્રીજું વિશેષણ શું આવે? હવે એક કલંકા પ્રણષ્ટ વાબાહા, પ્રણષ્ટ વ્યાબાધા, બાધા, અંતરાય, વિઘ્ન. વ્યાબાધા એટલે વિશેષ કરીને બાધા, વિઘ્ન, અંતરાય, ડગલે પગલે સારા કામ આપણી ઈચ્છા પ્રમાણે કરી શકતા નથી. ઈચ્છાઓ તો ઘણી હોય, કંઈક ને કંઈક વચમાં નડતર આવે. બધાને થવું હોય અરબો કરોડપતિ, અરબોપતિ, ખરબોપતિ બધું હોય, બધા બની શકે છે. પ્રયત્ન પણ ઘણા કરતા હોય, પણ ઘણીવાર નિષ્ફળતા જ મળતી હોય. જ્યાં હાથ નાખે ત્યાં નિષ્ફળતા, કારણ કે અંતરાય કર્મ ઉડે નડે છે, બરોબર. અંતરાય કર્મ, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, 5 પ્રકારના અંતરાય કર્મ. કરોડપતિ, અરબોપતિ બાપને ત્યાં કોઈ પરિવારમાં જન્મ થયો હોય, પણ જન્મથી જ પેરેલિસિસ હોય, તો જન્મથી સમજો કે બ્લડ કેન્સર હોય, ડાયાબિટીસ હોય. ઈચ્છાઓ તો ઘણી થાય મિષ્ટાન વગેરે ખાવાની, બધાને ખાતા જોઈ લે એને મન થાય બિચારાને. પણ આ અંતરાય કર્મ, ભોગાંતરાય, ભોગાંતરાય કર્મ નડતું હોય, જેને કારણે ઈચ્છા પ્રમાણે ખાઈ પી શકે નહીં. ડૉક્ટરે કહ્યું હોય ખબરદાર મિષ્ટાન ખાધું છે તો તમારે મગના પાણી પર રહેવું પડશે, એવી બીમારી કોઈ લાગુ પડી હોય શું કરી શકે બિચારો? એટલે અનેક ઘણી ઈચ્છાઓ જે મનોરથો જીવને થતા હોય, પણ આ વિવિધ પ્રકારના અંતરાય કર્મ જીવને નડતા હોય, એને કારણે ડગલે પગલે બાધા આવતી હોય. બહેનોની ઈચ્છા હોય કે હું રોજ ભગવાનની પૂજા કરું, નાની ઉંમરના બહેનો હોય રોજ ભગવાનની કરું, એક પણ દિવસ પૂજા વગરનો ન જાય, એક પણ દિવસ જીનવાની શ્રવણ વગરનો ન જાય, તો પણ ફરજિયાત મહિનામાં 3-4-5 દિવસ આવી જાય ને, બધું અટકી જાય સારું કાર્ય. બાધા, વ્યાબાધા અનેક પ્રકારની.
તો સિદ્ધ ભગવાન તો કેવા છે? પનઠ વાબા, કોઈ કહેતા કોઈ પ્રકારની હવે બાધા વિઘ્ન અંતરાય એમને નડતું જ નથી. એટલે પ્રકૃષ્ટપણે સંપૂર્ણપણે કાયમને માટે બધા જ પ્રકારની બાધાઓ એમની નષ્ટ થઈ ચૂકેલી છે. કેવી મજા! કોઈ પ્રકારની તકલીફ જ ન હોય. આમ તો હજારો તકલીફ હોય ત્યારે બાજુથી ઘેરી પડે છે ને એને કારણે માણસ મૂંઝાઈને આપઘાત કરવા થઈ જાય તૈયાર નહીં. એટલે મરવું કોને ગમે? કોઈને ન ગમતું હોય પણ કરે શું બિચારું? ચારેય બાજુથી અનેક પ્રકારની બાધાઓ મુસીબતો વિઘ્નો એને એવો ઘેરી પડ્યો હોય બીજું કાંઈ સૂજે નહીં ને છૂટકે પછી એને આપઘાત આજકાલ કરવા પડતા હોય છે. કારણ કે આ અંતરાય વગેરે કર્મના ઉડે છે, નડે છે. સિદ્ધ ભગવાન તો એવી ધન્ય દશા પ્રાપ્ત કરી છે કાયમને માટે કોઈ કહેતા કોઈ પ્રકારની બાધા અમે નડી જ ન શકે. કેવી મજા! પછી આગળ ચોથું વિશેષણ પનઠ વાબા. પહેલું કેવું હતું વિશેષણ? ફરીથી રિવિઝન. પ્રક્ષીણ જરા મરણ, પછી કર્મ કલંકથી અપેત એટલે રહિત, પછી નષ્ટ બાધા, સર્વ પ્રકારની બાધાઓ વિઘ્નો અંતરાયોથી કાયમને માટે રહિત થઈ ચૂક્યા છે. બીજું ચોથું વિશેષણ પનઠ વાબા. કેવલ જ્ઞાન દંસણા, કેવલ જ્ઞાન દર્શનથી યુક્ત હોય છે. મોક્ષમાં નેગેટિવ વર્ણ તો ઘણું સાંભળ્યું કે મોક્ષમાં ગઈ પછી જન્મ ન હોય, મરણ ન હોય, વૃદ્ધાવસ્થા ન હોય, રોગ ન હોય, શોક ન હોય, ભૂખ ન હોય, તરસ ન હોય, રાજા ન હોય, રંક ન હોય, દુઃખા નહીં, નથી બરોબર. છે શું? તો કહો ત્યાં ઘણા કે શરીરનો તો શું મજા આવે? તો કંઈ કરવાનું બોર થઈને જવા, કાંઈ ન કરવાનું, છાપું નહીં વાંચવાનું, ટીવી નહીં જોવાનું, મોબાઈલ નહીં જોવાનું, એ તો આપ ટાઈમ પાસ કેમ થાય? ઘણા નવા વિકલ્પો થાય, બરોબર ને? તો એની ચિંતા કરવાની જરૂર નથી. ક્યારે પણ બોર થવાય જ નહીં ત્યાં. એવી પરમ આનંદમય અવસ્થા હોય છે. એટલે સિદ્ધશિલાની એક સજ્જાય આવડે છે. તમારામાંથી કોઈને આવડે છે? શ્રી ગૌતમ પૃચ્છા કરે, વિનય કરી શીશ નમાય હો પ્રભુજી, અવિચલ સ્થાનક મેં સુણ્યું, મહેર કરી હોય બતાવો હો પ્રભુજી, શિવપુર નગર સોહામણું. 8 કર્મ અલગા કર્યા, સાર્યા આત્મ કાજ હો પ્રભુજી. ના દુઃખ થકી તેને રહેવાનું કિયા, સાન હો પ્રભુજી, શિવપુર નગર સોહામ. ગૌતમ સ્વામી ગંડા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે, ભગવાન મેં એવું સાંભળ્યું છે કે કેવું કે શિવપુર નગર છે કે જ્યાં બધા સંસારના બધા દુઃખોથી છૂટી ગયા છે અને એકદમ આત્માના બધા જ કાર્ય જેમણે સિદ્ધ કરી દીધા છે એવા સિદ્ધ ભગવાન તો રહે છે. તો એ સિદ્ધશિલા કેવું સ્થાન છે? જરા કૃપા કરીને એનું વર્ણન સંભળાવો ને. અને ત્યાં જે આત્મા હોય એની કેવી અવસ્થા, કેવી દશા હોય છે જરા. અને ભગવાન બધું વર્ણન કરે છે. પહેલાં સિદ્ધશિલાનું વર્ણન કરે. 45 લાખ યોજન લાંબી પહોળી, સ્ફટિક રક્ત જેવી નિર્મળ, અત્યંત સુમારી, છેલ્લે અષ્ટમીના ચંદ્રાકારની, બરાબર? નીચે આમ આઠમ ચંદ્ર, ઉપર આમ સપાટ હોય. અને પછી એની ઉપર સિદ્ધ ભગવંતો એનાથી પણ 1 યોજન લગભગ ઉપર સિદ્ધ ભગવંતો અલોક આકાશને અડીને ત્યાં 14 રાજલોકને છેડે એ રહેલા છે, બરાબર? અને પછી ત્યાં જન્મ નહીં, મરણ નહીં, રોગ નહીં, શોક નહીં શત્રુ નહીં, મિત્ર નહીં, રાજા નહીં, પ્રજા નહીં, શેઠ નહીં, નોકર, ગુરુ નહીં, ચેલા, બધા સાચો સામ્યવાદ કહો તો ત્યાં છે ભાઈ. દુનિયામાં સામ્યવાદ સત્ય જ નથી. રશિયા કે ચાઇના કે બીજા ગમે એટલા દેશો અને એના સરમુખત્યારો ગમે એટલી કોશિશ કરે, બધા દુનિયામાં સરખા થઈ જવા જોઈએ. કોઈ ગરીબને કોઈ સીમા ઊંચું નીચું રહેવું જ ન જોઈએ. એ શક્ય જ નથી. જ્યાં સુધી કર્મનું સામ્રાજ્ય છે ત્યાં તરતમતા રહેવાની છે. વિષમતાઓ અનેક પ્રકારની રહેવાની. એક બુદ્ધિમાન, બીજું બુદ્ધુ. તમે કદાચ પૈસાથી ધારો કે કોઈ કાયદા કાનૂન કરીને બધાને સરખું કરાવી દો, બુદ્ધિ ક્યાંથી તમે સરખી કરી શકશો? શક્ય છે? આયુષ્ય ક્યાં બધા સરખા કરી શકશો? છે તમારે તાકાત? બધા જ 100 વર્ષના જીવે? શક્ય જ નથી. અનેક પ્રકારની બધા જ પુરુષો અથવા બધા બહેનો જ હોય તો સંસાર કેવું ચાલે પછી? એટલે શક્ય જ નથી ભાઈ. સાચો સામ્યવાદ હોય તો સિદ્ધ પરમાત્મામાં છે સિદ્ધશિલા ઉપર. ત્યાં જેવું કેવળ જ્ઞાન ભગવાન મહાવીર સ્વામીને એવું જ કેવળ જ્ઞાન અહીં મુક્તા મુનિ બાલ મુનિ, જેવું કેવળ જ્ઞાન વગેરે ઋષભદેવ ભગવાનને એવા જ કેવળ જ્ઞાન કેવળ અનંત સંદીપ મરુદેવા માતા વગેરેને હોય, બરોબર? બધા જ મુક્તિમાં ગુરુ ચેલાની સગળાને અવિચલ વાસ ગૌતમ શિવપુર નગર સુહામણ. આગળ પછી કહે છે કેવલ જ્ઞાન સહિત છે, કેવલ દર્શન ખાસ ગૌતમ. પછી શું છે? ચાઈક સમકિત દીપંતુ, કડિય ન હોય ઉદાસ હો ગૌતમ, શિવપુર નગર સુહામણ.
પોઝિટિવ વર્ણન છે. શું? કેવલ જ્ઞાન સહિત છે. કેવલ જ્ઞાન. હા, સારું સારું. કેવલ જ્ઞાન સહિત છે. હા, કેવળના બે ત્રણ અર્થ. કેવલ એટલે ફક્ત અને કેવલ એટલે સંપૂર્ણ જ્ઞાન. જરા અધૂરા નથી જેમાં સંપૂર્ણ જ્ઞાન 100% 100%. એક સૂક્ષ્મ અંશ પણ અજ્ઞાનનું ન હોય. લોકાલોક. લોકાલોક એટલે લોક વત્તા અલોક. 14 રાજલોક એ લોકમાં આવે. એની પછી ચારે બાજુ અનંત અલોક હોય, એનો અંત જ નહીં, છેડો જ નહીં. તો લોક અને અલોક બંનેના ત્રણેય કાળના વર્તમાન કાળ, અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ, અને બધી જ ઘટનાઓ, બધા જ બનાવો, બધા જ ભાવો, બધા જ પર્યાયો, અવસ્થાઓ એકી સાથે એમાં જણાય અને જોવા દેખાય. એ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન. ઉપયોગ મૂકવો ન પડે, સહેજે ઉપયોગ રહેતો હોય. હા, એકાગ્રતા કરવી ન પડે કે અથવા આમ વિચારવું ન પડે, ધ્યાન આપવું ન પડે કે બધા ક્યાં શું થતું હશે, લાવ જરા જોઈ લઉં કે જાણી લઉં. નહીં, જેમ આરીશો સ્વચ્છ થઈ ગયો, એકદમ ક્લીન, ભલે ને આટલો આરીશો હોય અથવા કેમેરાનો લેન્સ કેટલો હોય, આટલો હોય, આંખની કીકી કેટલી હોય, એટલી હોય, અને એમાં કેટલું બધું દેખાય છે. એક સાથે દેખાતું આટલી એમથી કીકી, એમાં કેટલું બધું એકી સાથે આપણને દેખાય છે. કેમેરાથી ફોટા કાઢવામાં આવે તો કેટલા ફોટા ડુંગર આખા હોય એમાં આવી જાય કે ને, હિમાલય પર્વત કાશ્મીર કાઢવું તો બધું એમ આટલામાં આવી જાય. એવી રીતે આપણો આત્મા જ્યારે સંપૂર્ણ કર્મ રહિત સ્વચ્છ બની જાય, જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ નાશ થઈ જાય, એટલે આત્માનો જ્ઞાન ગુણ જ કુદરતી એવો છે કે જેમાં આખા વિશ્વનું, લોકનું, ત્રણેય કાળનું, બધા જીવો અને બધા પૂતગલોનું, ત્રણેય કાળની અવસ્થાનું પ્રતિબિંબ એકી સાથે, અંગ્રેજીમાં એને મને કયો વર્ડ છે, એકી સાથે બધું દેખાડે જણાય. બોલો અંગ્રેજીમાં જલ્દી. ઓમની, ઓલ ટુગેધર. એના કરતા બીજો શબ્દ ઓલ ઇન વન. ત્રણ, એક જ શબ્દ બોલો, ત્રણ શબ્દ નથી, એક જ શબ્દ. યુનિવર્સ તો આખું વિશ્વ. હા, બરાબર, હું ભૂલી જઈશ તમારા પ્રશ્ન પૂછવામાં જાય. હા, એકી સાથે જણાય. હવે ખ્યાલ આવે, બોલો. પહેલું અક્ષર એસ છે. એસ. શાબાશ. સાયમલ્ટેનિયસલી. સાંભળ્યું છે શબ્દ અંગ્રેજીમાં? સાયમલ્ટેનિયસલી એટલે એકી સાથે જણાય બધું, વારાફરતી નહીં કે પહેલાં ઉર્ધ્વલોકમાં જઉં જરા, પછી મધ્યલોકમાં જરા જોઈ લઉં, પછી અધોલોકમાં જઉં, એમ નહીં. પહેલાં લોકમાં રાજલોકમાં જોઈ લઉં, પછી હવે અલોકાકાશમાં જઉં, અથવા પહેલાં ભૂતકાળમાં જોઈ લઉં, અનંત ભૂતકાળ, પછી અનંત ભવિષ્યકાળ જોઉં, પછી વર્તમાન, એમ નહીં. લોકાલોક અને ત્રણેય કાળના પહેલાં જીવોની સ્થિતિ જોઈ લઉં, પછી હવે પૂતગલોની સ્થિતિ જોઉં, એમ પણ વારાફરતી. જીવો અને પૂતગલો, એક એક જીવના ભૂતકાળના અનંતા ભાવો, ભવિષ્યમાં જેટલા ભાવો થવાના હોય તે બધા એક એક જીવના. હવે જીવોની ગોળમાં કેટલા, એકની ગોળમાં અનંત અનંત આત્માઓ, એવી અસંખ્ય ગોલાઓ, એમાં અસંખ્ય એક ગોલામાં અસંખ્ય શરીરો, અસંખ્ય ગોલાઓ, 14 રાજલોકમાં દરેક આડેક અનંત અનંત જે કાંઈ જીવો છે બધાના ભૂતકાળ, અનંત ભાવોની અનંત બધી ઘટના જે કાંઈ હોય તે બધું એકી સાથે જાય. આપણું મગજ કામ જ ન કરી શકે એવી અજબ ગજબની શક્તિ આપણા સૌમાં દરબારી પડી છે. અંદરમાં શુદ્ધ આવી શક્તિનો ખજાનો, આવો જ્ઞાન, મહાજ્ઞાનનો ખજાનો આપણા સૌના અંતરમાં છુપાયેલો, લટાયેલો પડ્યો છે. એને પ્રગટ કરવા માટે, પુરુષાર્થ કરવા માટે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે જીન શાસનમાં. બરોબર? દુનિયાભરની બધી ચેનલો દેખાય છતાં કોઈ અસર ન થાય. હવે ચેનલોમાં તો કેવી ને કેવી આવે, મારામારીના દ્રશ્યો આવે, ગમે તેવા કેવા ખરાબ દ્રશ્યો પણ આવતા હોય, બધું દેખાય એકી સાથે, છતાં જરાય રાત કે દેશનો અંકુરો ફૂટે જ નહીં. એવી દશા છે. કલ્પના કરવી એ માટે મારે મુશ્કેલ છે. એવી અદ્ભુત દશા, દુનિયાના બધું દેખાતું હોય. તો આવા કેવ હાજી. હા હા, ભવ્યના અંદરમાં એવું જ કેવું જ્ઞાન હોય, પણ હવે ક્યારે ખુલવાનું નથી. ખજાનો કાયમ મારી ડકાયેલો રહેવાનો છે. અભવ્ય આત્મા હોય એ ક્યારેય વિતરાગ દશા, શું તમને દર્શન પણ પામી શકવાના નથી. બાકી હોય દરેકમાં કેવલ જ્ઞાન. જેવું સિદ્ધ પરમાત્માનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે ને, એવું અભવ્ય આત્માનું પણ અંદરમાં મૂળ સ્વરૂપ એવું છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યું છે, ત્યારે અભવ્ય આત્માનું એ સ્વરૂપ ક્યારેય પણ પ્રગટ થઈ શકવાનું જ નથી. પણ આપણા માટે શક્યતા છે. જો ભવ્ય છીએ તો આપણે જો પુરુષાર્થ કરીએ, આ 3 ઉપાયોનું વારંવાર સેવન કરીએ, આ 4 શરણ, દુષ્ટુ ગરહા, સુકૃતની અનુમોદના, રોજ ત્રિકાલ કે વારંવાર આનું સેવન કરીએ તો તથા ભગવદ્વારીનો પરિપાક થાય, પાપ કર્મનો વિગય મને નાશ થાય, શુદ્ધ આત્મધર્મની પ્રાપ્તિ થાય, અને આપણે પણ એવી વિતરાગ કેવળ જ્ઞાન દર્શનયુક્ત દશા પ્રાપ્ત થઈ શકે. બરોબર? ભલે આ એક જ ભાવમાં સંપૂર્ણ નહીં થઈ શકે, પણ આ ભાવમાં એટલી હદે પુરુષાર્થ થઈ શકે છે કે પછી માત્ર એક જ ભાવ બાકી ગયો હોય. આવતા જ ભાવે આપણે એકાવતારી બની શકીએ એવો પુરુષાર્થ કરવાની શક્યતા આપણા માટે જ છે. બરોબર? સિદ્ધાંતથી માગડીમાં ભગવાનના સાનિધ્યમાં જન્મ, ત્યાં પહેલું સંગેણ મજબૂત હોય અને ભગવાનના વરસથી ચારિત્ર પ્રાપ્ત થાય, અને ભગવાનની કૃપાના વડે એવું સુંદર અને શુદ્ધ ચારિત્ર પાલન કરીએ
કે ઘાતી કર્મનો ક્ષય વિતરાગ દશા કેવલ જ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ શક્ય છે. અને જો પ્રમાદમાં રહ્યા, પાપોમાં ચકચૂર રહ્યા, તો અનંત ઉદ્ગલ પરાવર્તન આપણું સંસાર પરિબળ ચાલતું રહે એવી પણ શક્યતા ઊભી પડી છે. મનુષ્ય ભાવે જંકશન છે, ચારે બાજુની ગાડીઓ જાય છે, સ્વર્ગમાં જાય, નરકમાં જાય, મનુષ્ય ગતિમાં, તિરીજ ગતિમાં જાય, અને પાંચમી ગતિ મોક્ષ એ ભરત ક્ષેત્રમાંથી અત્યારે ભલે ડાયરેક્ટ શક્ય નથી, વાયા ખાલી એક સ્ટેશન કરવો પડે મહાવીરનો, અને શક્ય છે. બરોબર. તો આ ત્રીજું વિશેષણ કેવલ જ્ઞાન અને કેવલ દર્શનથી યુક્ત. દરેક જીવને જો જાણવાની ને જોવાની કેટલી ઈચ્છા થાય છે ને. પછી ટીવી દ્વારા, મોબાઈલ દ્વારા, છાપા દ્વારા, પત્રિકા દ્વારા, એકબીજાને પ્રશ્નો પૂછવા દ્વારા કંઈક ને કંઈક નવું જાણવાનું એક કુતુલ વૃત્તિ થાવ કે જે જિજ્ઞાસા રહ્યા જ કરે છે, ક્યાં શું થયું વગેરે વગેરે. કારણ કે જ્ઞાન આવું કેવલ જ્ઞાન એનું મૂળ સ્વરૂપ છે. એ સ્વરૂપ અત્યારે દબાયેલું છે કર્મોના ભાર નીચે, એટલે એ પ્રગટ થવા માટે ઈચ્છે છે. એટલે ગમે એવો નાસ્તિક હોય એને પણ જોવાની, જાણવાની અને આનંદમાં રહેવાની ઈચ્છા તો અંદરમાં થયા જ કરે છે ને. કારણ કે આનંદ એ આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. એ સ્વરૂપ મોહનીય કર્મથી રટાયેલું ઢંકાયેલું છે. એટલે એને પ્રગટ કરવા માટે ગમે એવો નાસ્તિક હોય એને પણ અંતરમાં ઝંખનાતો રહ્યા, ભલે પરલોકને ન માનતો હોય, આત્માને ન માનતો હોય, મોક્ષને ન માનતો હોય, બરોબર, સ્વર્ગ રક્ષ પુણ્ય કશું ન માનતો હોય, તો પણ એને નવું જાણવાની, જોવાની અને મજામાં રહેવાની, આનંદમાં રહેવાની આ ઈચ્છા. અને બધાને શક્તિમાન પણ બનવું છે કે નહીં? બધાને કોને નિર્મળ રહેવું ગમે? અશક્તિ કોને ગમે? બધાને. કારણ કે અનંત શક્તિ આત્માનું મૂળભૂત સ્વરૂપ જ છે, ભલે વિર્યાંતરાય કર્મના ભારથી દબાયેલું છે. એટલે સ્વરૂપ પ્રગટ થવા માટે મથી રહ્યું છે, ઝંખી રહ્યું છે. એટલે જાણે કે અજાણે દરેક જીવને જાણવાની, જોવાની, આનંદમાં રહેવાની અને શક્તિમાન બનવાની ઝંખના રહ્યા જ કરે. સાધુ હોય કે સંસારી હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, ભણેલો હોય કે અભણ હોય, ભાઈ હોય કે બહેન હોય, નાનો હોય કે મોટો હોય, મનુષ્ય હોય કે પશુ પક્ષી પણ હોય, બધાને ગમે છે સ્વતંત્ર થવું ને. તો ત્રીજું વિશેષણ મૂક્યું કેવલ જ્ઞાન અને કેવલ દર્શનથી સિદ્ધ ભગવંતો યુક્ત હોય. શરીર નથી કે ઇન્દ્રિયો નથી તો શું થઈ ગયું? આત્મા જ પોતાના મૂળ સ્વરૂપમાં છે અને આત્મામાં કેવલ જ્ઞાન દર્શન રહેલા છે. એ કાયમ માટે ત્યાં પ્રગટ થયેલા હોય. એટલે ત્યાં કંટાળો આવે જ નહીં, બોર થવાય જ નહીં. બધું દેખાતું હોય, બધું જણાવતું હોય, છતાં જાણવાની કુતૂહલતા હોય જ નહીં. પછી કોઈ જાણવાની ઈચ્છા જ ન રહી હોય, છતાં ઓટોમેટિક જાણ્યા કરતું હોય, જાણવા માટે પ્રયત્ન ન કરતા હોય, જે જણાયા કરતું હોય. બાકી એ તો આત્માનો સહજ આનંદ છે ને, એ આનંદમાં જ મસ્ત હોય. આખા શરીરનું સંચાલન આત્મા તો કરે છે. હા, આખા શરીર કોમામાં પડી હોય કોઈ માણસ મૂર્છિત, ભલે અંદરમાં આત્મા હોય તો આથી બધું અંદર ચાલ્યા કરે, શ્વાસોશ્વાસ ચાલે, બધું ચાલ્યા કરે, લોહીનું પરિભ્રમણ વગેરે. જેવો આત્મા નીકળી જાય એટલે બધું ઠપ થઈ જાય. કાંઈ એવું અદ્ભુત આત્મતત્વ છે અને એ આપણે પોતાનું મૂળ સ્વરૂપ છે. બરોબર. તો ત્રીજો વિશેષણ હવે કમ કલંકા પણ કહેવા કેવલ નાણ દંશણા. તો 4 થઈ ગયા. કેવલ નાણ દંશણા. પછી 5મું શું છે? સિદ્ધિપુર નિવાસી. સ્થાન ક્યાં રહેવાનું ભાઈ? સિદ્ધિપુર, મોક્ષનગર જેને કહેવાય, સિદ્ધશિલા, એનાથી પણ કંઈક ઉપર ત્યાં એ સિદ્ધ પરમાત્માઓ કુદરતી રીતે જ એનું સ્થાન થતું હોય છે. બરોબર. બાકી ઘાતી કર્મનો ક્ષય થાય એટલે અહીંયા સદેહ મુક્તિ થઈ જાય, જીવન મુક્ત કહેવાય. છેલ્લું શરીર બાકી હોય, વિતરાગ કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો એને શું કહેવાય? જીવન મુક્ત અથવા સદેહ મુક્તિ કહેવાય. અને એ આયુષ્ય પૂરું થાય એટલે આત્મા ક્યાં જાય? પછી ઓટોમેટિક સિદ્ધ શિલા ઉપર જઈને સ્થિર થઈ જાય. કેમ? ઉદાહરણ આવે છે કે જેવી રીતે કોઈ તુંબડું હોય, તુંબડું સમજો, દૂધી ઘણી વાર સુકાઈ ગયું હોય એને તુંબડું, અથવા કોઈ લાકડું સમજી લો, અને એના ઉપર ઘણા બધા માટીના થર જામી ગયા, લેપ સુકાઈ ગઈ છે માટી એકદમ, અને એને કારણે ભારી થઈ ગઈ છે. અને પાણીમાં નાખો તો એકવાર તો વજનના કારણે ડૂબી જશે, તળિયામાં જઈને રહેશે. પછી ધીરે ધીરે માટી ઓગળતી જશે, પાણીના કારણે ઓછી થતી જશે, એટલે વજન ઓછું થતું જશે. તેમ ધીરે એનો મૂળ સ્વભાવ તો ઉપર આવવાનો છે કે નહીં? લાકડાનો સ્વભાવ પાણીમાં તરવાનો છે, પણ આ માટીના જોરદાર વજનને કારણે એ નીચે દબાયેલું હતું. પણ જેમ એ વજન ઓછું થતું જાય તેમ ઓટોમેટિક એના સ્વભાવ પ્રમાણે એ લાકડું ઉપર આવતું હતું. ક્યાં સુધી આવી શકે? ઉપર, પાણીની સરફેસ, સપાટી સુધી. પછી કેમ ઉપર જતું નથી? તો એને તરવા માટે માધ્યમ, મીડિયા જોઈએ. પાણી એ નથી, માટે પાણીની સરફેસ ઉપર જઈને અટકી જાય. એવી રીતે જીવ અને પૂતગલ એની ગતિ કરવાની શક્તિ પોતાની કુદરતી છે, પણ છતાં ગતિ કરવા માટે ગતિ સહાયક તત્વ, જેને જૈન પરિભાષામાં શું કહેવામાં આવે છે? ધર્માસ્તિકા. અસ્તિકાય. અસ્થિ એટલે પ્રદેશ, સૂક્ષ્મ અંશ, સૂક્ષ્મતમ, એને અસ્થિ કહેવાય. એનો કાય એટલે સમૂહ, કાય એટલે શરીર પણ થાય, અને કાય એટલે સમૂહ પણ થાય. જીવ નિકાય, તો કાય નિકાય એટલે સમૂહ. તો અસ્થિકાય એટલે અસંખ્ય પ્રદેશોનો સમૂહ હોય એને અસ્થિકાય કહેવાય.
અને એવા ધર્માસ્તિકાય. હવે અહીંયા જે ધર્મ શબ્દ છે એ કાંઈ આપણે જે ધર્મ ક્રિયાઓ કરીએ છીએ કે પુણ્ય કરીએ એ અર્થમાં નહીં. આ એક સ્વતંત્ર પારિભાષિક શબ્દ છે જૈન દર્શનનો. તો ધર્માસ્તિકાય નામનું એવું એક અદૃશ્ય પદાર્થ છે, 14 રાજલોકમાં ફેલાયેલું છે, એક છે અને અખંડ છે, આકાશની જેમ અરૂપી છે, દેખાતું નથી, પણ છતાં એ જીવ અને પૂતગલને ગતિ કરવામાં સહાયક બને છે. જો એ તત્વ ન હોય ને તો આપણી આંગળી પણ આંખની પાંપણ પણ હલી ન શકે, આંગળી છે હલી ન શકે, બિલકુલ આપણે સ્ટેચ્યુ બની જઈએ, તેર એકદમ, જરા હલનચલન કરી જ ન શકીએ. જે કાંઈ હલનચલન થાય છે, લોહીનું પરિભ્રમણ થાય છે, શ્વાસોશ્વાસ લેવાય છે, ભેંસ હાલે ફૂલે છે વગેરે, હાર્ટ પમ્પિંગ કરે છે, બધું એ ધર્માસ્તિકાની ઉપસ્થિતિના કારણે શક્ય બને છે. ગતિ કરવાની શક્તિ જીવની પોતાની છે, પૂતગલની પોતાની શક્તિ છે, પણ એને એમ કરવામાં સહાયક તરીકે, મીડિયા તરીકે એક તત્વની જરૂર પડે છે. માછલીને તરવાની શક્તિ પોતાની છે, પણ પાણી વગર તરી શકે, જમીન ઉપર તરી શકે કરી નહીં, તો એ તરવાની શક્તિ પોતાની, પણ તરવામાં સહાયક પાણી છે. એવી રીતે જીવ અને પૂતગલ બંને એની ગતિ કરવાની કે સ્થિતિ કરવાની શક્તિ પોતાની છે, પણ ગતિમાં સહાયક છે આ ધર્માસ્તિકાય. અને એ અલોકમાં નથી, 14 રાજલોકમાં અખંડ વ્યાપેલું એક આ ધર્માસ્તિકાય પદાર્થ છે, જેને કારણે જીવ પૂતગલ ગતિ કરી શકે છે. અલોક આકાશમાં એ ધર્માસ્તિકાય નથી, માટે અલોકને અડીને અહીંયા રહી જવા, પછી ઉપર અલોકમાં જઈ શકે નહીં, કાયમ માટે ત્યાં સ્થિર થઈ જાય જેવો ધર્માસ્તિકાય. હા તો ઉપર ચાલ્યા જાય, પણ હવે છે નહીં તો શું કરીએ, હવે લાવી શકાય નહીં. તો અને બીજું છે અધર્માસ્તિકાય. જેમ ધર્માસ્તિકાય એમ છે બીજો પદાર્થ અધર્માસ્તિકાય. એ પણ ધર્માસ્તિકાની જેમ અરૂપી છે, દેખાય નહીં, અરૂપી છે, અને એ સ્થિતિ કરવામાં સહાયક બને છે. અત્યારે આપણે તો બેઠા છીએ ને, એ અધર્માસ્તિકાય પદાર્થનો પ્રભાવ છે. એ ન હોય તો આપણે બેસી ન શકીએ, તરતા રહીએ આમ તેમ, ક્યાં ને ક્યાં વિખેરાઈ જઈએ, પછી મિટિંગ સભા બોલાવી ન શકે, થઈ ન શકે. 14 રાજલોકમાં ક્યાં ને ક્યાં તરતા રહીએ, ફેલાતા રહીએ, બસ એવું થઈ જાય. પણ આ અધર્માસ્તિકાય નામનો એક અરૂપી પદાર્થ છે, આખો વિશ્વવ્યાપી અખંડ છે 14 રાજલોકમાં, અને એની સહાયથી આપણે સ્થિર થઈ શકીએ છીએ. તો 14 આપણે અલોકાશની અંદર આ બંને નથી, ધર્માસ્તિકાય પણ નથી, અધર્માસ્તિકાય પણ નથી, ત્યાં જીવાસ્તિકાય પણ નથી, કોઈ સૂક્ષ્મ બેક્ટેરિયા પર કોઈ સૂક્ષ્મ જીવ પણ નથી નિગોદનો, અને કોઈ પરમાણુ જેટલું પૂતગલ પણ કોઈ નથી, કેવળ શૂન્યાવકાશ, સૂક્ષ્મ હવા પણ નથી, સૂક્ષ્મ પછી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ પણ નથી, કેવળ અને કેવળ માત્ર આકાશ, અલોક આકાશમાં. એટલે સિદ્ધ ભગવંતો સિદ્ધિપુર નિવાસી કહી દીધું, સિદ્ધ શિલાની ઉપર અલોકને અડીને પછી કાયમ માટે ત્યાં સ્થિર થઈ જાય. બાકી સંસારમાં તો બધું એટલે એનું ટોપ લેવલની દશા છે, બરોબર. બધા સિદ્ધ ભગવંતો ત્યાં અનંતા, જ્યાં એક સિદ્ધ ભગવંત ત્યાં જ્યોતમાં જ્યોતની જેમ મળીને અનંતા સિદ્ધ ભગવંતો, આખી 45 લાખ યોજન પ્રમાણ સિદ્ધ શિલા, એમાં કોઈ પણ આટલી જગ્યા નથી કે જ્યાં અનંતા સિદ્ધ ભગવંતો રહ્યા ન હોય, બિલકુલ હાઉસફુલ છે બિલકુલ. અને છતાં બીજા અનંતા સમાજ જશે તો એમાં વાંધો આવશે નહીં. 1 તોલો પારો, એમાં 40 તોલા જેટલું સોનું અંદર સમાઈ જાય, એવી પારામાં શક્તિ હોય છે, સાંભળી વાંચ્યું છે. પણ વજન કરો ને તો 1 તોલું થાય, અંદરમાં 40 તોલા જેટલું સોનું એમાં અંદર ઘૂસી ગયું છે, 1 તોલા જેટલા સોનામાં, તારામાં, અને વજન કરો તો 1 તોલો જ થાય પાછું. નહીં તો 40 વાટ ભલે દેખાય નહીં કદાચ, પણ વજન તો વધવું જોઈએ કે નહીં, પણ વજન વધતું નથી, એટલું જ રહે. અને વળી રિવર્સ પ્રક્રિયા કરો, રિવર્સ પ્રોસેસ, તો બધું પાછું 40 તોલા સોનું બહાર પણ આવી શકે, અને એનું વજન પાછું 40 તોલા હોય પાછું સોનાનું. તો આવી પૂતગલમાં આવી કરામતો અને કુદરતી આવી ખૂબીઓ હોય છે. શુદ્ધ ચેતન આત્મા, ભગવાન આત્મા, સિદ્ધ પરમાત્મા, હા એ તો અરૂપી છે, અને એને કારણે જ્યાં એક સિદ્ધ ભગવાન ત્યાં જ બિલકુલ અનંતા સિદ્ધ ભગવાન હોઈ શકે છે. ત્યાં સંકળાશ થતીને ચિંતા કરતાની ભલા સંકળાશ નહીં થાય, ત્યાં મારી ઝઘડા કરવાની પડે, હું તારાથી પહેલા આવી ગયો છું, એવું કહે છે નહીં. જ્યોતમાં અનંતા ચિદ મુગતે ગયા, વળિય અનંતા જાય હો ગૌતમ, અવર જગ્યા રૂંધે નહીં. જ્યોતમાં જ્યોત મિલાય હો ગૌતમ, શિવપુર નગર સોહામણું. ઈર્ષ્યા થાય છે કે નહીં સિદ્ધ ભગવંતોની? ઈર્ષ્યા પ્રેમીભાઈ સાંભળો છો? થોડા દિવસ પહેલા બોલ્યા હતા મહારાજ સાહેબ, અમને તમારા જીવનની ઈર્ષ્યા શું બોલે થાય છે કે નથી થતી? કંઈ બોલ્યા હતા? તમે શું બોલ્યા હતા કે તમારા જીવનની અમને ઈર્ષ્યા કેમ થતી નથી, એવું બોલ્યા હતા ને? હા, હવે તમને હા સુખની ઈર્ષ્યા કેમ નથી? હવે તમે જાણો, હવે તમે પછી તમે જાણો, થવી જોઈએ. અમે તો કઈ ઈર્ષ્યા કરો, અમે તો સામેથી કહીએ છીએ. દુનિયામાં બીજા કોઈની કોઈ કરોડપતિ અરબોપતિની ઈર્ષ્યા કરવા પડતા, બાજુમાં બેઠા કિશોરભાઈ, એનો આવો બંગલો,
ને મારી ફ્લેટમાં રહેવું પડે, એની ઈર્ષ્યા કદાચ થતી હોય તો એ ઈર્ષ્યા બરાબર નહીં, પણ આ સાધુ જીવની ઈર્ષ્યા થાય તો બહુ સારું, તો કહું છું કરો. એટલે તમારા અંતરાત્માને પૂછો, અંતરાત્માને તમારે પૂછવાનું. ચાલો અમારી થાય ને સિદ્ધ ભગવાન કે આપણને સૌની ઈર્ષ્યા થવી જોઈએ કે કેવા સુખી, કેવા મજાના, કાંઈ તકલીફ નહીં, કોઈ દુઃખ નહીં, અને આલિશાન સ્ફટિક રત્ન જેવી બનેલી આમ સિદ્ધ શિલા, 45 લાખ. હા, અને બધું દેખાયા કરે. કોઈ ટીવીને વસાવો ને વળી મોબાઈલ ખરાશ થઈ જાય ને વળી નવું નવી બ્રાન્ડ આવે ને બદલવું પડે ને હેંગ થઈ જાય, કોઈ ઝંઝટ જ નહીં ને ત્યાં. હા, અને મજા જ મજા કાયમ માટે. આવી સિદ્ધ દશાની આપણે ઈર્ષ્યા થવી જોઈએ, બરોબર. અને એને માટે ઉપાય પણ સિદ્ધ ભગવાન તો કહે વેલકમ, સુસ્વાગતમ. અમે તો બધા પહેલા ભાવના થવી તો ઈચ્છા ન હોય, પણ પહેલા ઘણી ભાવના કરી હતી છેલ્લા ભાવ વગેરેમાં, બધા આત્માઓ સિદ્ધ પરમાત્મા બની જાય તો કેવું સારું. હું એકલો સિદ્ધ બનું એના કરતાં હોલસેલમાં લાખો કરોડો બન્યા ને પાલિતાણામાં, એવી રીતે બધા હોલસેલમાં બધા મોક્ષમાં જઈએ તો કેવું સારું. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગળ થાઓ. આવી ભાવનાઓ ખૂબ કરી હતી, તેમની ભાવના હતી જ ભાઈ. અને માર્ગ તો હરિયન પરમાત્મા બતાવી ગયા સિદ્ધ બનવાનો, એ માર્ગે ચાલવાનું છે. એટલે જ હરિયંત્રનું અને સિદ્ધનું શરણ આપણે સ્વીકારવાનું છે. પછી છેલ્લો વિષય શું આવ્યો? સિદ્ધિપુર નિવાસી નિરૂપમ સુહ સંગયા. છઠ્ઠું વિશેષણ છે નિરૂપમ, ઉપમા રહિત, જેને ઉપમા જ ના આપી શકાય એવું નિરૂપમ સુખ, એનાથી સંગત એટલે યુક્ત. અનુપમ, દુનિયામાં કોઈ કરતા કોઈ ઉપમા જેમને સંપૂર્ણ બંધ થઈ જ ન શકે. ઉપમા તો સમજો ને, કોઈ વસ્તુનું વર્ણન કરવું હોય તો એના કરતાં જરા વધારે ચડિયાતી વસ્તુ એની ઉપમા આપવામાં આવે. એનો ચહેરો ગોળ મટોળ અને રૂપાળો હોય, આમ તેજસ્વી હોય તો કે આ ચંદ્રમા જેવું મુખ છે, આમ કહેવાય ચંદ્રમા જેવું એ ઉપમા વાચક થયું, બરાબર. એનો સ્વભાવ તો એકદમ શીતળ શાંત, પાણી બરફ જેવો સ્વભાવ છે. બરફની ઉપમા, બરફ જેવો લાગે ને શબ્દ, એને ઉપમા કહેવાય. શીતળતા વ્યક્ત કરવી હોય, શીતળતા, ઠંડક, તો બરફ જેવું ઠંડુ છે એમ કહેવાય. ત્યારે ગુસ્સો થાય જ નહીં, બરાબર. બરફ જેવું. હા, આ તો દેવકુમાર જેવો છે, બોલો રૂડો રૂપાળો તેજસ્વી હોય તો દેવકુમારની ઉપમા આપવામાં આવે. તો દુનિયામાં હંમેશા અથવા કોઈ નગર દેવલાલી, એ તો ખરેખર દેવપુરી, સ્વર્ગપુરી જેવી છે, નામ પ્રમાણે ગુણ છે, એમ વર્ણન કરાય ને કોઈ પણ નગરનું વર્ણન, તો એ તો સ્વર્ગપુરી સમાન એના જેવી. તો હંમેશા પોતાનાથી કંઈક ચડિયાતું હોય એની ઉપમા આપી શકાય. કોઈમાં બહુ શૂરવીરતા હોય, પરાક્રમ હોય, આ તો સિંહ જેવો શૂરવીર છે, બરોબર. તો હવે સિદ્ધ ભગવંતોને સુખ કોના જેવું? એનાથી ચડિયાતું કોઈ છે જ નહીં કે જેની ઉપમા આપી શકાય. સિદ્ધ ભગવાન તો શું કેવું છે કે દુનિયાભરની બધી ઉપમાઓ એકદમ ઓછી ઝાંખી પડે એની આગળ. એનું ચડિયાતું કોઈ છે નહીં કે જેની ઉપમા આપીને સિદ્ધ ભગવંતના સુખને સરખાવી કે સમજાવી શકાય. એટલે કે કોઈ નિરૂપમ અથવા અનુપમ, કોઈ ઉપમા બંધ થઈ જ ન શકે એવું અદ્ભુત અનુપમ એવું જે સુખ એનાથી યુક્ત છે. છતાં જ્ઞાની ભગવંતોએ કરુણા કરે આપણા જેવા અજ્ઞાની જીવોને સમજાવવા માટે એવા કાલ્પનિક દ્રષ્ટાંત આપે છે. ક્યારેક એક વખત એક રાજા જંગલમાં ગયો છે શિકારાની કરવા માટે, રસ્તો ભૂલી ગયો, એકલો અટલો પડી ગયો અને વાઘ સિંહની ગર્જનાઓ સંભળાય છે, ભયભીત થાય છે. હવે કરવું શું? એના ભાગ્ય યોગે કોઈ કઠિયારો ત્યાં આવી પહોંચ્યો, જંગલમાં આદિવાસી કોઈ, અને એણે લાગ્યું કે આ કોઈ માણસ સારું લાગે, એને ખાવા પીવાનું આપ્યું, એને રસ્તે ચડાવ્યો. એટલે રાજા ખૂબ ખુશ થયો અને એને પોતે લઈ ગયો રાજમહેલમાં. ઉપકારનો બદલો કંઈક અંશે પણ વાળવા માટે રાજમહેલમાં લઈ ગયો. હવે આ આદિવાસી ભીલ હતો, જંગલમાં જન્મ્યો હતો, જંગલમાં ઉછર્યો હતો, કોઈ દિવસ ગામ કે નગર એને જોયું પણ નહોતું. અને એને પહેલી વાર રાજા લઈ ગયો સીધો પોતાના આલિશાન રાજમહેલમાં. રાજા પણ ચક્રવર્તી જેવો સમજ્યો એકદમ, અને પોતાના તમામ નોકર ચાકર દાસ દાસીનો હુકમ કરે છે કે આ મારો પરમ ઉપકારી છે, માટે એને જેટલું સત્તા કે શું પમાડી શકાય એ રીતે તમે કરજો, બરાબર. મારા કરતાં એની વધારે સારી સેવા કરજો. એને એકદમ સુખી થઈ જવું જોઈએ. રાજાનો આવો હુકમ હોય, સેંકડો હજારો દાસી નોકર ચાકર ખમા કરી પાણી એને સારામાં સારા સેન્ટ અત્તરવાળા પાણીથી નવડાવવામાં આવે, કપડાં પણ જરિયન રાજાશાહી પહેરાવવામાં આવે, દાસ દાસીઓ પંખા નાખતા હોય, ચામર ભીંજતા હોય, અને ખાવા માટે પણ એકથી ચડી એક્સ્ટ્રા આઈટમો હોય, એવા શરબતો દિવ્ય પીણા વગેરે હોય, એવા નાચ ગાન નૃત્ય વગેરે હોય, એવા નાટક ડ્રામા વગેરે હોય. લગભગ અઠવાડિયું ત્યાં રહ્યો હશે. પછી તો કહેવાય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાત અપી ઘરી હસી. પોતાની જનની એટલે માતા, કલર ગમે એવો કાળો કુડો હોય તો બી માતા માં એમાં, બીજા બધા ઝઘડાના વાહ. અને બીજી જન્મભૂમિ પોતાની માતૃભૂમિ, બરોબર ને. અત્યારે ભલે આલિશાન બંગલા ફ્લેટમાં રહેતા હોય તો આખરે તો ક્યારેક ને ક્યારેક પાછું કચડો 12 માસ યાદ છે ને. વળી ગજાજો પ્રસંગ હોય કે બેકી મત હોય, દેનબાને પોતમાં ભજી બનાવ, બરોબર.
તો એ રીતે એની પોતાની જન્મભૂમિને પરિવાર યાદ આવે છે, આદિવાસી ભીલને. એટલે રાજાની માંડ રજા મેળવી કરે અને આખરે પોતાના જંગલમાં પરિવારને પાછો મળે છે. એટલે પરિવારના લોકો છોકરા છૈયા બધા ભેગા મળ્યા. તમે ક્યાં ગયા હતા, આટલા દિવસ ક્યાં ખોવાઈ ગયા હતા, અમને કેટલી ચિંતા થઈ. હું શું વાત કરું, તો નગરમાં ગયો હતો ને રાજમહેલ બોલાયા, શબ્દ સાંભળ્યા હતા, નગર ને રાજમહેલ ને. એ બધું શું બોલી રહ્યા છે, નવું નવું નગર ને રાજમહેલ ને, એ કેવું હોય, કોના જેવું હોય, ત્યાં આટલા ખાધું શું, પીધું શું, ભૂખે મર્યા હશો કેટલા દિવસથી. હા, અરે ખાવાની તો શું વાત કરું, શું અફલા તું એક એક આઈટમ, ઓહો. બોલાને લાગે કે નક્કી એની ડાબી ખસકી ગઈ છે, ત્યાં કોઈ ભૂત વળગી ગયું લાગે છે. હા, બિચારો મૂંઝાય છે, કઈ રીતે જંગલમાં એવા કોઈ પદાર્થ નથી કે જેની ઉપમા આપી અને નગર ને રાજમહેલ ને બધા રાજાનો પરિવાર ને એને સરખાવી શકે. ખાવા પીવાની આઈટમો બધી હતી, પીવા માટે આપણું જોડું ખાબોચિયાનું પાણી કે જે કોઈ ઝરણાનું પાણી એના જેવું. અરે ત્યાં તો શું મીઠા સ્વાદિષ્ટ શરબતો વગેરે હતા. શું શરબત, શું કાંઈ સમજાતું નથી લોકોને. એટલે કે છે આપણા સાહેબે નવપદની પૂજામાં સિદ્ધપદની પૂજા રચી છે ને, જે એમાં આવે છે કે નગર સમૃદ્ધિ ભીલ જાણે પણ કહી ન શકે વનમાય, ઉપમા વીણ નાણી તિમ સિદ્ધ કહી ન શકે જનમાય, નિર્મળ સિદ્ધ નમો સુખકાય. નગરની સમૃદ્ધિ ભીલ જાણે પણ કહી ન શકે વનમાં પોતાના પરિવારને. એમ જ્ઞાની ભગવંત પણ અનુભવે છે કેવળ જ્ઞાની આત્માનો આનંદ, સિદ્ધ દશા કેવી હોય, કેવળ જ્ઞાની ભગવંત બધું જાણે છે, અનુભવે છે. પણ સંસારમાં એવા કોઈ પદાર્થો નથી કે જેની ઉપમા આપી અને જગતના અજ્ઞાની જીવોને સિદ્ધ દશા કેવી હોય એ સમજાવી શકાય. છતાં પણ ભૂંગે એક ગુડ સ્વાદની જેમ, ભૂંગો માણસ ભૂંગો જન્મથી, અને એને કોઈ સ્વાદિષ્ટ પદાર્થ ખવડાવવામાં આવે, પછી એને પૂછવામાં આવે કેવું લાગ્યું, શું કહે બિચારો, સ્વાદ ચાખ્યો છે, અનુભવ્યો છે, પણ વાચા નથી, બોલી શકતો નથી, છતાં ઈશારા કરે ને, ચહેરાના આંખના હાવભાવ એના દ્વારા ઈશારા કરી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી, બરાબર ને. એવી રીતે જ્ઞાની ભગવંતો પણ આ બધું કહે છે ને ઈશારા તુલ્ય છે, બરાબર. છતાં કોશિશ કરે છે, એટલી કરુણા છે ને જ્ઞાની ભગવંતોને, હજી બીજી ઉપમા આપીને છે અનુપમ સુખ, પણ છતાં આપણને સમજાય એવી આપણી ભાષામાં કોશિશ કરે છે, ઈશારાઓ કરે છે. શું કહે છે, એ કલ્પના કરો તરાજુ હોય, બરાબર, અને એને એક પલ્લા બુદ્ધિથી કલ્પનાની છે, બુદ્ધિથી તરાજુ કલ્પ હોય, અને એવું હોય એના એક પલ્લાની અંદર દુનિયાભરના ત્રણેય કાળના તમામ કહેવાતા સુખી લોકો, સુખી જીવ, પછી દેવતા હોય, અપ્સરાઓ હોય, ઇન્દ્રાણી હોય, રાજા મહારાજા ચક્રવર્તી શહેનશાહ બાદશાહ હોય, નગર શેઠ હોય, ઉદ્યોગપતિ અરબપતિ ખરબપતિ હોય, એના તમામ પ્રકારના પાંચે ઇન્દ્રિયોના જે સુખોની સામગ્રી કલ્પના હોય, અને જે સુખ એને પાછો વર્ગ કાઢવાનો, અનંતવાર વર્ગ કાઢવાનો. જે બેની સંખ્યા છે એનો વર્ગ કેટલો થાય, 2 દુ 4, પછી 4 નો વર્ગ 4 ચોકો 16, 16 ગુણ્યા 16 એટલે 256. આ તો 3 વાર, પછી એમ આગળ વધતા જાઓ અનંતવાર. આ ત્રણેય કાળના સર્વજીવોના ભૌતિક સુખોનો જે સરવાળો થાય એને અનંતવાર વર્ગ કરતા જાઓ અનંતવાર. અને પછી બુદ્ધિના ત્રાજવાના એક પલ્લામાં મૂકો. બીજી બાજુ એક સિદ્ધ ભગવાન, અને એનું ખાલી એક જ આત્મપ્રદેશ લેવાનો. અસંખ્ય આત્મપ્રદેશો છે આખા આત્માના, એમાંથી ફક્ત એક જ શુદ્ધ આત્માનો એક જ આત્મપ્રદેશ. એમાં જે અનંત આનંદ છે ને એનું અનંતવાર રિવર્સમાં વર્ગમૂળ કાઢો. 256 નું વર્ગમૂળ 16, 16 નું વર્ગમૂળ 4, 4 નું વર્ગમૂળ 2, 2 નું વર્ગમૂળ, હવે એના માટે કેલ્ક્યુલેટર જોશે, બરાબર ને, ગણિત કરવા માટે. પણ એવી રીતે અનંતવાર વર્ગમૂળ કાઢતા રિવર્સમાં પાછું વળતા. એક શુદ્ધ આત્મપ્રદેશનું જે સુખ છે, આનંદ છે, એનું અનંતવાર વર્ગમૂળ કાઢીશ. હમણાં છે ને પ્રવીણભાઈ, બરોબર. અને ત્રાજવાના બીજા પલ્લામાં મૂકો, કયું પલ્લું નમશે, આ નમશે, બરોબર. એક શુદ્ધ આત્મપ્રદેશનું જે સુખનું વર્ગમૂળ એ નમી જશે, એટલે બધી બધા કથા ચડી જશે. આવી ઉપમા સમજાવ કોશિશ કરે છે જ્ઞાનીઓને, તોય પણ હજી મગજમાં પૂરું તો નહીં બેસે. ક્યારે સમજાશે ખરેખર ખબર છે, જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરશે, શરીરથી ભિન્ન આત્માનો દરેક ક્ષણવાર માટે લીલીના ઝબકારા જેટલી વાર માટે નિર્વિકલ્પ દશા આવશે, અને ત્યારે જે અંદરમાંથી આનંદ અનુભવાશે ને ત્યારે ખ્યાલ, ઓહો, એક સેકન્ડ માટે નિર્વિકલ્પ થયો, આવો આનંદ તો કાયમ માટે. પિતરા પરમાત્મા ખિન્દ ભગવંતોને કેવો આનંદ, જ્યાં કોઈ વિકલ્પ વિચાર જ નથી, મન જ નથી, જ્યાં મન વચન કાયા જ નથી, પરમ સમાજ, ઓ કેવો આનંદ. ત્યારે આપણને કંઈક ઝાંખી થશે. ત્યાં સુધી આ શબ્દો દ્વારા જ્ઞાનીઓ ગમે એટલી કોશિશ ઈશારાઓ કરે છે સમજાવવા માટે, તો પણ આપણે જોઈએ એવું એટ્રેક્શન નહીં. આવું આનંદ છે, તો હવે એને માટે હું જે કરવું પડે કરીને પણ જલ્દીમાં જલ્દી આ દશાને મારે પ્રાપ્ત કરવી છે, એવી જ અંદરમાંથી આમ પ્રબળ ઝંખના જાગવી જોઈએ ને, એ કદાચ થઈ નહીં જાગે. બહાર નીકળશું એટલે પાછા એવા ને એવા.
વળી પાછા એ જ પૂતગલના હા હા પ્રણિધાનમાં પંક્ચર થઈ એકાગ્રતામાં વળી ચિત્ત ક્યાં ને ક્યાં છટકી જાય છે, કોક ને કોક પૂતગલમાં ચાલી જાય છે પાછું એના વિકલ્પોમાં. અત્યારે અહીં બેઠા છો તો એ ચિત્ત પૂરું અહીંયા રહેતું નથી, ઘડી છટકી જાય કમાન ચિત્તની, બરોબર. અને ધારો કે રહે ને તો પણ ખરેખર તો ખ્યાલ ક્યારે આવશે? સંકિત થશે, શરીરથી ભિન્ન આત્માના અનુભવની ઝલક મળશે ને ત્યારે ખ્યાલ આવશે કે સિદ્ધ ભગવંતો કે વિતરાગ પરમાત્મા કે હરિયન પરમાત્મા કે કેવલી ભગવંતો એમને કેવો આનંદ છે વિતરાગ દશાનો, એ ત્યારે ખ્યાલ આવે. એની ક્વોલિટી એક જ, ચોથા ગુણસ્થાન કરેલા આત્માની ક્વોલિટી અને અરિયંત કે સિદ્ધ કે કેવલી ભગવંત આત્માનું સુખ હોય એ સુખની ક્વોલિટી એક જ હોય. માત્રામાં પ્રમાણમાં ઓછા વધતા પણ છે, પ્રમાણમાં અને સમયમાં. થોડાક સમય માટે ક્ષણવાર માટે છે અહીંયા. અને પેંડો ખાધો હોય, બરાબર, પેંડો, હવે કોઈ આટલો પેંડો ચાખે અને કોઈ આખો પેંડો ખાય તો એનો જે સ્વાદ છે સરખો છે ને, મને આખો પેંડો ખાવ કે આટલો ખાવ, સ્વાદની ક્વોલિટી એક જ છે, ક્વોન્ટિટીમાં ફરક છે, પ્રમાણમાં આટલું અને ઓલું આટલું એમ. ચોથા ગુણસ્થાને કરેલો સમ્યક દ્રષ્ટિ આત્મા, એને જે આત્માનો આનંદ અને હરિયન સિદ્ધ કેવલી ભગવંતના આત્માનો જે આનંદ હોય છે એ આનંદની ક્વોલિટી એક સરખી હોય છે, માત્ર પ્રમાણમાં ઓછા વધતા બનશે છે. ત્યાં સુધી શબ્દો ગમે એટલા સાંભળીશું, વાંચીશું, વિચાર ચિંતન મનન કરશું તોય એક્ઝેક્ટ ખ્યાલ નહીં આવે. એક્ઝેક્ટ ખ્યાલ ત્યારે અત્યારે આછો વાંચવા થોડોક ભાસ થાય કદાચ, છતાં એ ભાસ થાય તોય સારું, તો એ દિશામાં જીવને કંઈક પુરુષાર્થ કરવાનું સૂઝે. એટલા માટે જ્ઞાની ભગવંતોએ અપાર કરુણા કરી અને સિદ્ધ ભગવંતોની આવી અદ્ભુત દશા અને 7 વિશેષણો દ્વારા આપણને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. કે કેટલા વિશેષ થયા? 6. નિર્વમ સર્વસંગા, અને 7મું છે સબ્વહા કય કિચ્ચા. સબ્વહા એટલે સર્વથા, સંપૂર્ણપણે, કય કિચ્ચા એટલે કૃત્ય, સંપૂર્ણપણે સિદ્ધ ભગવંતો કેવા છે? કૃત્ય. એ શબ્દ છે કૃત અને કૃત્ય. કૃત્ય એટલે કાર્ય, કામકાજ, કાર્ય, બધા જ કાર્ય સર્વથા સંપૂર્ણપણે. કૃત એટલે કરાવી ચૂક્યા છે, કર્મની ભૂત વ્યાકરણની ભાષામાં સમજવું હોય તો. કૃત્ય એટલે વિદ્યાર્થી પ્રબંધ છે, કરવા યોગ્ય જેટલા પણ કાર્યો બધા જેમના કૃત એટલે હવે કરાવી ચૂક્યા છે, જેમને હવે કાંઈ કહેતા કાંઈ કરવાનું બાકી રહ્યું જ નથી. માણસ તો જિંદગીભર છેલ્લા શ્વાસ સુધી હજી આ બાકી છે, હજી તે બાકી છે, ભલામણું કહ્યા જ કરે પણ હજી સંભાળ જાય, હું કહી જા, બરોબર કે નહીં? હા, એક શેઠ મરણ પથારીએ પડેલા હતા. ડૉક્ટરે કહી દીધું કે હવે છેલ્લે 2 ઘડીનું મહેમાન છે, એટલે એનો આખો પરિવાર થોડું ધર્મ શ્રદ્ધાળુ હતો. એટલે પરિવારના સભ્યોએ કહ્યું કે પિતાજી કે બાપુજી કે જે હોય તે હવે બધી તમે ચિંતા છોડી દો, હવે તમે માત્ર ને માત્ર ઈશ્વરનું નામ લ્યો. હા બેટા, બહુ સારું કર્યું, તો યાદ કરાવી દીધું. બોલો, ઈશ્વર હજામ છે ને, 6 મહિના પહેલા 500 રૂપિયા ઉધાર રહી ગયો, હજી આપવા આવ્યો, કેટલી ઉઘરાણી કરી દો, આવ્યો હજી આપવા માટે. હા, એટલે મારી આંખ નીચે તમે આ ઉઘરાણી વસૂલ કરવાનું ભૂલતા નહીં, જમાનો બહુ ખરાબ છે, બધા લોકો બધા 420 છે. હા, મરણ પથારી પણ આવી હા વિચાર, ઈશ્વરનું નામ તો એને બીજો કોઈ ઈશ્વર દાસ યાદ આવી ગયો. પપ્પા છોડો, ભગવાનનું નામ તો બીજો કોઈ ભગવાન લાલ આવી ગયો. ના, જે કે એને ઈશ્વર કે ભગવાન એવું યાદ ના આવે, આત્મા પરમાત્મા યાદ ના આવે, કોઈક ને કોઈ વ્યક્તિ યાદ આવે. અને એની પાસેથી કોઈકની પાસેથી અનાજ એને આપ્યું હતું, અડધો મણ અનાજ આપ્યું હતું કે જે 5-10 કિલા, એ વસૂલ કરવાનું ભૂલતા નહીં. કે બોલો, આવી સ્થિતિ છે આ જીવની. હા, એટલે કૃત્ય નથી, કંઈક ને કંઈક બાકી હોય, બાકી આપણે બધાને બાકી છે. જ્યાં સુધી વિતરાગ કેવળના દશા નથી આવી ત્યાં સુધી બાકી રહેવાનું જ. કોઈકને ગાથા ગોખવાની બાકી હોય, કોઈકને સ્વાધ્યાય કરવાનું બાકી હોય, કોઈ ઘરે જઈને રસોઈ કરવાની બાકી હોય, દિવાળી નજીક આવી સાફ સુથરી કરવાની બાકી. મારા હવે હમણાં થોડી સ્વચ્છતા નહીં આવી ભલા અમારે. પછી કોઈ કહે છે અમારા ફલાણા ઠેકાણે પ્રવેશ છે ને ત્યાં જવાનું છે કચ્છમાં, એટલે હમણાં 2-4 દિવસ નહીં આવી શકીએ. ભલા કંઈક ને કંઈ અધૂરા છે. ગમે એટલી દાસ દાખી નોકર ચાકર ગમે એટલા રાખો ને તોય કામ અધૂરા જ રહેવાના. હા, એક રાજા પાસે કોઈક ફકીર આવ્યો, એની પાસે ડાબડો હતો, ડાબડી, અને રાજાને ગિફ્ટ ભેટ આપે છે. રાજાને લ્યો, એ શું છે આની અંદર છે ને ભૂત છે. આપણે ભૂત, હું શું કરું? ઓરે એમાં એવી શક્તિ છે ને, તમે જે કામ બતાવો ને આમ ચપટી વગાડો એટલી વારમાં કામ કરી આપે. તો બહુ સારું. હું તો રાજા છું, બધું રાજ ચલાવવું હોય, કેટલા બધા કામ હોય, એક ઠેકાણે રસ્તાઓ સફાર કામ, પુલ બંધાવવાના હોય, મેલો મકાનો બંધાવ, કેટલા કામો હોય, બહુ સારું. પણ રાજન જરા સાવધાન, એક ખામી છે. શું ખામી છે? એ નબળો બેસે તો ખાઈ જશે. એ નબળો રાખતા નહીં, કામ બતાવ્યા કરજો તો તમારે બધા કામ કરો. ત્યારે રાજાને ખ્યાલ ના આવ્યો કે આગળ શું થઈ શકે એમાંથી. કેવો કાંઈ વાંધો નહીં, નબળો શું કામ રાખો, 1000 લાખો કામ મારે પડ્યા હોય છે, પણ એને એકાંતમાં જઈને ખોલજો, જેવું કામ પૂછે કામ બતાવતા રહેજો. બહુ સારું. રાજા ખુશ થઈ ગયો, ડાબડો લઈ લીધો.
મેલમાં એકાંતમાં જઈ કરી ડાબડો ખોલ્યો એટલે બાબુરો ભૂત હાજર થઈ ગયો. કામ બતાવો, જા ફલાણે ઠેકાણે ફલાણું કામ કરી આવ. આમ ચપટી વગાડો ગયો ને આવ્યો. કામ બતાવો, પેલું કામ કરી આવ્યો. એમ જા અમુક ઠેકાણે અહીંયા આ કામ કરી આવે, કરી આવ્યો. બરાબર, બે ચાર કામ બતાવે છે, બે ચાર પાંચ છ. પછી રાજાને ખ્યાલ આવ્યો, બાપ રે બાપ, આટલું ફાસ્ટ એ તારી કલ્પના નથી આવી. નવરો પડશે તો હું ખાઈ જશે. મૂંઝાય છે રાજા. 5-25 કામ તો બતાવ્યા, પણ આટલું ઝડપી કેટલા કામ પછી બતાવી શકે? મૂંઝાયો. પણ સારું થયું, રાજાને માથે ગુરુ હતા. જૈન શાસનમાં કહે છે દરેક શ્રાવક શ્રાવિકાને પોતાના ફેમિલી ડૉક્ટર હોય, ફેમિલી વકીલ હોય, બધું ફેમિલી હોય ને, એમ ફેમિલી ગુરુ હોવા જોઈએ, પોતાના ઉપકારી, જેના થકી પોતાને ધર્મ મળ્યો હોય એવા વિશેષ ઉપકારી, પોતાના જેના જ્યાં શ્રદ્ધા આપણી હોય એવા સદગુરુને ફેમિલી ગુરુ તરીકે રાખવા જોઈએ અને અવસરે અવસરે એમના માર્ગદર્શન પ્રમાણે જીવન જીવવું જોઈએ. પહેલાંના કાળમાં કુમારપા મહારાજા, એના માથે ગુરુ કોણ હતા? કલિકાલ હેમચંદ્રાચાર્ય ભગવંત હતા. પછી શિવાજી મહારાજ કોણ હતા ગુરુ માથે? સ્વામી રામદાસ ગુરુ હતા ને. રામચંદ્રજી માથે વશિષ્ઠ હતા. સિદ્ધસેન દીવા આપણા વિક્રમ રાજા, એની માથે સિદ્ધસેન દિવાકર શૂરી હતા. આમ રાજા, એની માથે બપ્પ ભટ્ટી શૂરી હતા. અકબર બાદશાહ જેવા બાદશાહને માથે પણ છેલ્લી પાછળથી જગતગુરુ હીરસુરી મહારાજા હતા, જ્યારથી એનો પ્રભાવમાં આવ્યો ત્યારથી. એટલે આ રાજાને પણ માથે કોઈ ગુરુ હતા. ભૂતને કે છે મારા ગુરુને બોલાવી લાવ્યો તરત. વળી એક કામ બતાવ્યું, ત્યાં સુધી ગુરુને બચાવો, મને ખાઈ જશે, કાંઈ કામ નહીં કરાવી, ચિંતા ના કર. હવે કહેજે હું બતાવીશ કામ. જેવું આવ્યો કામ બતાવો. તો હવે જ્યાં સુધી હવેથી કામ છે ને, મારા ગુરુ જે કામ બતાવે એ મારું જ કામ છે સમજીને એ તું કામ કરતો રહેજે. કાંઈ વાંધો નહીં, મને તો કામ જોઈએ. નવરું મને ફાવે નહીં, ટાઈમ પાસ થાય નહીં, કરતા જોઈએ, કાંઈક ને કાંઈ છાપવું જોઈએ, કાંઈ ને કાંઈ જોઈએ, નવરું ફાવે નહીં. ગુરુ કે જા નેપાળ દેશમાં, ત્યાંથી એક મોટું વાંસનું બાંબુ લઈ આવ. ગયો ને લાવ્યો. હવે જરાક એને છોલી નાખ, સકો કરી નાખ્યો. હવે તેલ ચોપડી નાખ. હવે ખાડો ખોદાઈ ગયો. હવે એમાં ખોલી નાખ, પહોંચી ગયો. હવે ઉપર ચડ, પહોંચી ગયો. હવે નીચે ઉતર, આવી ગયો. હવે અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. જ્યાં સુધી બીજું કામ નવું ન બતાવું ત્યાં સુધી તારે આ કામ કરતા જ રહેવાનું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. થોડી વાર કરીને ભૂત પણ આખા તો જીવ છે ને થાકી ગયો બિચારો. હવે કંઈ બીજું નવું કામ બતાવો, નહીં તું ખાઈ જાય. હવે નહીં ખાવું ભાઈ, કામ બતાવો તો કરી આપીશ. જોઈએ છે આવું ભૂત? અરે એવો ભૂત બધાને વળગેલો છે, બધાને વળગેલો છે. બરોબર ને? એટલે જ કામ ખૂટતા જ નથી. એટલે કૃત્ય આપણે બનતા જ નથી. કયો ભૂત છે ખબર છે? આ ડાબડો, આ ખોપરી, આ ડાબડો, અને એની અંદર ભૂત કયો છે? મનરૂપી ભૂત. નબળો બેઠો તો નખોડ વાળે ને. એટલે એને કયા બાંબુ ઉપર અપડાઉન કરાવવું જોઈએ? પ્રભુ નવકાર મહામંત્ર, પ્રભુનું નામ સ્મરણ. જેમાં અપડાઉન કર્યા કર, જ્યાં સુધી બીજું કામ ન હોય ત્યાં સુધી અરહમ નમઃ અરિહંત 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 બસ કરતો રે. તો પાંસરો થઈ જશે સીધો. તો સિદ્ધ ભગવંતો કેવા છે? કૃત્ય. આ સંસારમાં બધા એને કોઈકને દરેકને કંઈક ને કંઈક કામ હોય જ. જીવ માત્ર કામ વગર રહી શકતો જ નથી. અને કામ બધા પૂરા થતા પણ નથી મળતા. જીવનનો અંત આવી જાય પણ કામકાજનો અંત આવતો જ નથી. સિદ્ધ ભગવંતો એવા છે કે કરવા યોગ્ય કૃત્ય, એટલે કરવા યોગ્ય બધા જ કાર્યો એમણે કરી લીધા છે. બધા કર્મનો નાશ એટલે બધા દુઃખોનો નાશ થઈ ગયો. એટલે હવે કાંઈ જ કરવાનું બાકી રહેતું જ નથી. દીકરાઓને પરણાવવાના કે એને દિશાળા મોકલવાના કે એની ફી ભરવાની કે નવડાવવાનું ધોવડાવવાનું કોઈ ચિંતા જ નહીં. કોઈ ક્યાંય કોઈ સાથે સંબંધ જ નથી ને. અને પોતાના આત્મામાં કાયમ માટે રમણતા કરી રહ્યા છે. એટલે સંપૂર્ણપણે કૃત્ય બની ગયા છે. આવા સિદ્ધ ભગવંતોનું જિંદગી યાવત જીવ માટે આપણે સૌને શરણ સ્વીકારવાનું છે. સિદ્ધ ભગવંતો પરોક્ષ દેખાતા નથી, ભલે પછી ત્યાં ભાવથી, મનથી, અંતઃકરણથી એમને નમસ્કાર કરીએ, એમને પ્રાર્થના કરીએ, એમના ગુણો આપણા જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરીએ. સિદ્ધ ભગવંતો કાંઈ હાલતા ચાલતા નથી. ચાલો આપણે થોડીક વાર માટે, થોડીક સેકન્ડ, થોડીક મિનિટ માટે પણ સ્થિર થઈએ, રોજ માટે એનો અભ્યાસ કરીએ તો આ સિદ્ધ ભગવંતનું શરણ કહેવાય. બરોબર? નમો સિદ્ધાણમ બોલીને અહોભાવથી નમસ્કાર કરીએ. આ 7 વિશેષણોમાં જેટલું પણ યાદ રહ્યું હોય એ પ્રમાણે અહોભાવથી, અત્યારે અહોભાવ ઉત્પન્ન થાય છે ને, બસ એને યાદ કરજો કે વ્યાખ્યાન સાંભળતા કેવો અહોભાવ થયો હતો સિદ્ધ ભગવંતો પ્રત્યે. તો એવા અહોભાવ પૂર્વક સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી નમો સિદ્ધાણમ. ઓમ રીમ 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 નમો સિદ્ધાણમ.
સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ ઓમ સિદ્ધા ઓમ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ ઓમ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. આનો પણ જાપ કરી શકાય, માળાઓ ગણી શકાય. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ અને ઓમ ઓમ રીમ નમો સિદ્ધાણમ. બરોબર. આપણે સૌ સિદ્ધ ભગવંતોની કૃપાથી જલ્દી આવી સિદ્ધ દશાને પામીએ. આપણા ઉપર એમનો અનંત ઉપકાર પણ છે. એક જીવ સિદ્ધ બન્યા ત્યારે જ નિગોડમાંથી આપણે બહાર આવ્યા છીએ. તો આપણી ફરજ અને કર્તવ્ય છે કે આપણે પણ એવું ઉત્તમ જીવન જીવીએ, જલ્દીમાં જલ્દી એકાદ ભાવમાં સિદ્ધ પરમાત્મા બની જઈએ, જેથી કરીને કોઈ એક આત્માને અવ્યવહાર રાશિ સૃષ્ટિ નિગોડમાંથી બહાર નીકળવાનો ચાન્સ મળે. તો જે સિદ્ધ ભગવંતના ઋણથી આપણે મુક્ત થયા જણાવીએ. વિશેષ અગ્રે વર્તમાન જેના આગળ કંઈ બોલાવી હાર્દિક ઈચ્છામી દીકરામ અંદરમાં ભાવ તો એવો રાખે તો આજે બે લઈ લઈશું, સિદ્ધ પદ અને સાધુ પદનું શરણું લઈ લઈશું. પણ સમય તો એ ઉપર થઈ ગયો છે. વિશેષ અગ્રે વર્તમાન.